આપ તસવીર જોઈ શકો છો જશોદાબેન કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। એક રીતે કહી શકાય કે ન માત્ર તમામ જે વોટર્સ છે પરંતુ ખાસ કરીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેના તેમના પરિવારજનો છે તેમનામાં પણ ખાસો એવો ઉત્સાહ શિવાની। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। આ મતદાન કેન્દ્ર પર પણ સૌની નજર હોય, કારણ કે જશોદાબેન કે જે ભલે વધારે ઓનસ્ક્રીન ન દેખાતા હોય પરંતુ જ્યારે આવા ખાસ દિવસો હોય છે ત્યારે તેઓ મતદાન કરતા દેખાતા હોય છે। નોટબંધી વખતે પણ જ્યારે તેઓ લાઇનમાં ઊભા હતા ત્યારના પણ દ્રશ્યો મેં આપને સતત બતાવ્યા। એક વડાપ્રધાનના પત્ની તરીકે જે પ્રોટોકોલ નો પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે અને અત્યારે જે મતાધિકારનો ઉપયોગ કરતા જશોદાબેન દેખાઈ રહ્યા છે। જશોદાબેને આ તબક્કે શું કહ્યું તે પણ આપને સંભળાવીએ। વિકાસશીલ રાજ સરકાર બને એ સાથે વિનમું છું। મોદી સાહેબ માટે શું કહેશો? મોદી સાહેબ વિકાસ છે અને વિકાસ કરશે તેવી આશા સાથે વિનમું છું। આ 5 વર્ષમાં મોદી સાહેબે દેશને કેટલો બદલ્યો? ઘણું કર્યું એમને, એની ફરીથી પણ એ જ કરશે। ફરીથી એમ કે વિકાસશીલ રાજ સરકાર બને એ સાથે વિનમું છું। મોદી સાહેબ માટે શું કહેશો? મોદી સાહેબ વિકાસ છે અને વિકાસ કરશે તેવી આશા સાથે વિનમું છું। આ 5 વર્ષમાં મોદી સાહેબે દેશને કેટલો બદલ્યો? ઘણું કર્યું એમને, એની ફરીથી પણ એ જ કરશે।